આજે શિક્ષણ જગતમાંથી બહુ જ મજાની વાત લઈને આવી છું. રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાની માખાવડ પ્રાથમિક શાળા કે જ્યાં હમણાં જ શનિવારે બેગલેસ ડે રાખવામાં આવ્યો હતો. એટલે કે બાળકો દફતર વગર શાળાએ આવે અને એ દિવસે જે પ્રવૃત્તિ થઈ એ તો એનાથી પણ રસપ્રદ હતી અને એ હતી પતંગ બનાવવાની પ્રવૃત્તિ. 10 જાન્યુઆરી 2026ના રોજ આ કાર્યક્રમ શાળામાં થયો અને આ માત્ર કોઈ મનોરંજન માટે નહોતું, એને પૂર્વ વ્યવસાયિક શિક્ષણ સાથે જોડવામાં આવ્યું. તો ચાલો આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. આજે બેગલેસ ડેનો વિચાર છે એનો મુખ્ય હેતુ શું છે ખબર છે? શું ફક્ત દફતરનો વજન ઓછો કરવાનો? એમ જોઈએ તો એક કારણ તો એ પણ છે કે શારીરિક બોજ ઓછો થાય, પણ એનાથી મોટો હેતુ છે માનસિક બોજ ઘટાડવાનો. બાળકોને પેલી રોજની પુસ્તકો અને ગોખણપટ્ટીમાંથી એક દિવસની મુક્તિ આપવાનો, જેથી તેઓ કંઈક નવું શીખી શકે. અનુભવથી, હાથ વડે કામ કરીને, ભૂલો કરીને અને જાતે શીખીને. અને આપણે પૂર્વ વ્યવસાયિક શિક્ષણ શબ્દ વાપર્યો એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો પણ એક ભાગ છે. એનો મુખ્ય હેતુ તો એ જ છે કે બાળકોને માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પણ જીવનમાં ઉપયોગી થાય એવા કૌશલ્યો નાનપણથી જ શીખડાવવામાં આવે, જેમ કે માટીકામ, સુથારીકામ કે પછી આ કિસ્સામાં પતંગ બનાવવાની કળા. આનાથી બાળકો માત્ર એક કળા નથી શીખતા, પણ પોતાના તહેવારો અને પરંપરાનું મહત્ત્વ પણ સમજે છે. બીજું પાસું જો હું ઉમેરું તો એ છે વ્યવસાયિક પાસું. ગુજરાતમાં પતંગ ઉદ્યોગ કેટલો મોટો છે એ તો આપણે સૌ જાણીએ છીએ. કરોડોનો વેપાર થાય છે. એટલે આ પ્રવૃત્તિથી બાળકોને એ પણ ખ્યાલ આવે કે એક શોખ, એક પરંપરાગત કળા કેવી રીતે એક મોટો વ્યવસાય બની શકે છે. એટલે આ માત્ર કળા નથી પણ અર્થશાસ્ત્રનો પહેલો પાઠ પણ છે. અને બીજું, આ એક પ્રોજેક્ટ જેવું છે. સામાન ભેગો કરવો, કાગળ, ગુંદર, વાંસની સળીઓ, પછી એને સ્ટેપ બાય સ્ટેપ ગોઠવવું, અંતે પરિણામ જુઓ, ઉડતો પતંગ. આનાથી બાળકમાં ધીરજ, એકાગ્રતા અને હાથની સફાઈ જેવા વિવિધ ગુણો વિકસે છે, જે આજના ડિજિટલ યુગમાં બહુ જ જરૂરી છે. અને આ પ્રવૃત્તિઓ અભ્યાસની સાથે સાથે ગણિત વિષયની પૂરક પણ કહી શકાય. પતંગ બનાવતી વખતે ભૂમિતિના આકારો, હવાનું દબાણ, આ બધું જ સહજ રીતે શીખવા મળે છે. એટલે કે અનુભવ આધારિત શિક્ષણ. જે પાઠ્યપુસ્તક કદાચ ન શીખવી શકે એ અનુભવ શીખવી દે છે. એટલે આપણી વાતનો સાર એ જ છે કે માખાવડ પ્રાથમિક શાળાએ એક નાનકડી પ્રવૃત્તિથી બહુ મોટો સંદેશો આપ્યો છે કે શિક્ષણને અસરકારક બનાવવા માટે મોટા બજેટની નહીં પણ નવા વિચારોની જરૂર છે. मैं तो बादलों से दूर जाऊंगी, मैं तो अपना ही सुर पाऊंगी. है जो क्रेजी क्रेजी सपने मेरे सारे चुन के मैं भूल आऊंगी.